શું નામ છે તમારું? કાંતાબેન. શું દુખતું તું? ગોઠણ. અત્યારે કેમ છે? સારું છે. સાચું કહેજો. હા. હાવ સારું છે? ના, સારું છે. તમને કેમ છે માજી? મને સારું છે. હા તમને સારું છે. મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે તમારે નહીં ખાવાનું, બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું. તમને બધાને એક આરે 4 જણાને સાયટિકા હતું. કેટલા જણાને? 4 થી 5 જણાને સાયટિકાની બીમારી કહેવાય એને. જે કમરમાંથી નસ દબાય અને પગ લગન જાય એને સાયટિકા કહીએ. અત્યારે સારું છે ને? તમને કેમ છે બેન? તમને કેમ છે દીકરી? સારું છે? તમને કેમ છે ભાઈ? સારું છે. કયું ગામ છે તમારા બધાનું? જેતપુર. કાંઈ વાંધો નહીં. આવું કામ છે હનુમાનજીનું. કેવું લાગ્યું તમને? અહીંયા તમને સાજા થઈ ગયા ત્યાં સુધી કોઈ પૈસા લેવામાં આવતા નથી. દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે. દવા લેશો એના પૈસા લઈએ એટલે કે તો અમે કંઈક વધારે દવા લઈ શકીએ પાછી, નકર દવા લઈ ન શકીએ. કારણ કે આ દવાના પૈસા લઈ તો જ દવા દઈ શકીએ. અને તમે ગામમાં ભાવ પૂછજો, અહીંયા ભાવમાં પૂછજો, એમાંય બેનિફિટ કરી દઈ છીએ. હો ને? બોલો જય હનુમાન. જો અહીંયા સુવિધા કરી છે. આજના તારીખમાં ઠંડા પાણીનું મશીન ફિટ થઈ જશે, ચાનું મશીન આવી ગયું છે. આજની તારીખમાં ફિટ બપોરે કરી જશે. કારણ કે અમને તો એ આવડે નહીં ફિટ કરતા, એટલે હેરાન હતા. વાં જગ્યા રાખી છે, હવે જગ્યાએ ફિટ થઈ જાય એટલે ઠંડુ પાણીને મળશે. અને બપોરના સમયે કોઈ રોકાણા હોય અને વારો ન આવ્યો હોય તો એ લોકોને ગાંઠિયા અને લાડવાને એવું જમવાનું મળે છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિને સેવા ભક્તિ કરવાનું મન થાય ને અહીં 2 માણસ આવે કે ભાઈ અમારે રસોઈ કરવી છે તો અમારે તો જમાડવું જ છે. અમારો ઓમય નિયમ છે, લાડવાને ગાંઠિયા ખવડાવીએ તોય ખવડાવીને ખાય છે, અને જમવાનું બનાવશે તોય બધાને જમાડીને જમશું, એવો નિયમ છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા સમજીએ છીએ. તમને શીખવાડું છું કે કોઈ ભક્તિ કરો કે ન કરો, ધૂપ ધુવાડાથી કોઈ ભગવાન પ્રસન્ન થતા નથી, સત્કર્મથી થાય છે. એક એનર્જી સારી મળે ધૂપ ધુવાડાથી. અત્યારે કેમિકલવાળી અગરબત્તી આવી ગઈ, અમુકના બીમાર પાડે છે. અને ગૂગળ પણ ચોખ્ખો મળતો નથી, એમાંય માણસો આપણા બનાવટ કરે છે. કરે કે નથી કરતા? માણસોને લૂંટવા સિવાય કંઈ કરતા નથી. ગૂગળ પણ ચોખ્ખો મળવો જોઈએ, એ મળતો નથી. અનાજની અંદર પણ સારું અનાજ નથી મળતું આપણને ખાવા. આવું થઈ ગયું છે આ ભારતની અંદર. અત્યારે દૂધની અંદર તમે જુઓ છો કેટલી બધી બનાવટ થતી હોય છે. કે દૂધની અંદર દેવા જાય તો એની અંદર કોઈ વસ્તુ નાખીએ અને દૂધના ફેટ લેવા હાટું થઈને કેવા કેવા કામ થતા હોય છે. કારણ કે માણસને એ નથી વિચાર કરતા કે અમારા બાળકો છે એવા બીજાના બાળકો છે. જન રૂપિયા હાટું થઈને ખોટા કામ થાય છે. એટલે આપણે કોઈ ખોટા કામ કરવાના નથી. કોઈ પણ વ્યસન હોય તેમાંથી મુક્ત થવાનું. એક બીડી પીએ છે તો એ બીડી આપણને ખેંચી લાવે છે કે ચાલ ઊભો થા મને પી. તમાકુ ખાઈ તો આપણે હેરાન થાય. લોકડાઉનની અંદર તમે જોયું હોય તો કે ફાંકીના 2 ટુકડા હાટું થઈને એમ કે આભાર તમારો, મને 2 ફાંકી આપને ભાઈ, 2 ટુકડા આપને, 2 ટુકડા આપને, એમ લબડે. મા બાપે જન્મ આપ્યો ક્યારેય આભાર વ્યક્ત નહીં કર્યો હોય, પણ 2 ટુકડા ખાતર માણસ આભાર વ્યક્ત કરવાનું કહે છે. કે નથી કહેતા? અને આજ લગન તમે કોઈ ઈશ્વરને જોયા છે? હાલો મને બતાવો, ખોટું બોલતા નહીં. તમે કોઈએ ભગવાનને જોયા હોય તો મને બતાવો. જોયા છે કોઈએ ભગવાનને? ક્યાં છે ભગવાન? શું કાશીમાં છે, મથુરામાં છે? નથી કાશીમાં, નથી હરિદ્વારમાં, કોઈ જગ્યાએ ભગવાન નથી. ભગવાન તમારા હૃદયમાં છે. ઘટઘટમાં બેઠો ઘનશ્યામ તું મને બહાર કાં ગોતે, ભીતર જ ભગવાન છે. ખોટી વાત હોય તો પાછી આપી દેજો. તમારામાં પ્રાણ છે તો કોઈ ભગવાન પાસે જાશો, અને પ્રાણ ન હોય ને કોઈ ભગવાન પાસે જઈને મને બતાવવો જોઈએ. જઈ શકશો? તમે કાશી મથુરા જાશો, કંટાળી જાશો, એમ કહેશો કે હવે ઘર આવે તો સારું, પછી ઘરમાં મજા આવશે. ખોટું બોલું છું? સાચું? હે? અને જ્યાં જાશો ને કહેશે લાવો 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 ચાલુ રહેશે. કે ખોટી વાત કરી? તો અહીંયા કોઈ તમારી પાસે લાવો લાવો કરવામાં નથી આવ્યું ને. અહીંયા એક જ સેવા છે, સત્ય શીખવાડવાનું, અને માનવ સેવા પ્રભુ સેવા છે. આજ ઈશ્વર બતાવું છું. મસ્તકમ બ્રહ્મ સ્વરૂપમ હૃદયમ વિષ્ણુ પૂર્ણ શરીરમ શિવ સ્વરૂપમ. પૂર્ણ શરીર શિવ સ્વરૂપ છે. આખું સૂર્ય ચંદ્ર છે, કાન અશ્વિની કુમાર છે, રૂવાટી 9 લાખ તારા છે, અગ્નિ તમારામાં છે, વાયુ તમારામાં છે. ન હોય તો મને કહેજો કે હું ખોટું બોલું છું. છે કે નહીં આ બધાય? તો બધાય ભગવાન તમારામાં છે કે નહીં? રામ કૃષ્ણ મહાવીર બુદ્ધ આદિ અહીંયા જન્મમાં ઉપરથી ટપકતા મેં કોઈને જોયા નથી. અહીંયા જ ભગવાન છે. તમે સત્કર્મ કરો. દૈત્ય પણ અહીંયા છે. કૃષ્ણ ભગવાને કીધું છે કે હું ઘણા લોકોને સમજાવું તો એ સમજતા નથી. હે અર્જુન, મેં તને સમજાવ્યું ને દુર્યોધનને સમજાવ્યું. આ તારામાં ને એનામાં અંતર છે. સારા ને ખરાબ વ્યક્તિમાં આ જ અંતર હોય, બીજું કાંઈ અંતર હોતું નથી. જો તમને સમજણ આવે તો કોઈ ગરીબ માણસ છે રસ્તામાં મળી જાય તમને, અત્યારે વિશ્વાસ કર્યા જેવો પણ કોઈ સમય નથી. ઘરે કોઈને ન લઈ આવવા, પણ બારોબાર ખવડાવી દેવું. ભૂખ કોઈ ટરવડે કે ભાઈ મારે ખાવું છે, લે આ 50 રૂપિયાનું ભોજન કરી લે. 50 રૂપિયા નહીં આપવાના, જમાડી ગયું. ખોટી વાત કરી? હા. કોઈ પાસે દવાના પૈસા નથી અને દવા હાટું થઈને ટરવરે, એને દવાના પૈસા દઈને પૈસા ન દેવા દવા લઈ દો.
કારણ કે તમે દવાના પૈસા આપી દીધા પછી દારૂની કોથરી મારશે તો ખોટી વાત કરી. હા, આજે દવા ઘણી એને લઈ દો છો, પછી દવા મેડિકલે પાછી વેચી નાખે સસ્તા ભાવમાં અને એની દારૂની કોથરી ખરીદે. એટલે એમાંય વિચાર કરવા જેવો સમય. આ સમય એવો આવી ગયો, કોનો ભરોસો કરવો ને કોનો નહીં. માણસ જ માણસ સાથે છેતરપિંડી કરવા માંડ્યા. એટલે કરવું શું? ભગવાન કહે છે મારી બનાવેલી દુનિયા મને બનાવટ કરે. એટલે સત્કર્મ કરજો. કોઈ ગરીબ છે તમારા આડોશ પાડોશમાં રહેતા હોય, 5 કિલો જુવાર નથી તો આપી દેજો, 5 કિલો ઘઉં નથી ને તમારા ઘરમાં વધારે છે તો એને આપજો. ટુકડે છે ટુકડા મેરે લાલ, લાલ મેરે દિલ મેં સંતોષ. કોકનું હિત કરજો. શંકર ભગવાનને દૂધ ન ચડાવો તો કાંઈ નહીં, મહાદેવ નારાજ નહીં થઈ જાય. પણ તમે કોઈ ગરીબ ચા નથી પી શકતા અને ગરીબનું છોકરું ટળવડે ને એના ઘરમાં દૂધ નથી તો એ 1 લીટર નહીં તો અડધો લીટર તો 5 લીટર દૂધ આપજો. એને મહાદેવને ન ચડાવજો પણ એને આપજો. હા, આવું કામ કરજો. અને ધર્મથી શ્રેષ્ઠ ભગવાને કર્મ કીધા છે. શું કીધું છે? અગરબત્તી 24 કલાક કરવી જરૂર નથી, પણ કર્મ એવા કરજે, સારા કર્મ કરજે. કેવા? આગા પાછી એ કોઈની ન કરવી. શું ન કરવી? ગંગા સતીને પાનબાઈએ પૂછ્યું કે હરિના રાસ કેને કેવા? કે પારકી નિંદા કદીએ ન કરે તેને રે કહીએ હરિ કેરા રાસ. પારકી નિંદા કોઈ દી ન કરવી. બસ સત્કર્મ થાય તો કરવા, પણ કોઈનું ખરાબ તો કેવું જ નહીં. એ એના કર્મને આધીન છે, આપણે આપણા કર્મને આધીન છે. સ્ત્રી આજે એને કહેવાય જે પતિ ભક્તિ કરે છે, પતિને પરમેશ્વર માને છે, એ જ નારીની પૂજા થાય છે. અને ભગવાન એની કુખે અવતાર લેવાની કોશિશ કરે છે. કેની કુખે? જે સતી નારી છે. હા, સાંભળ્યું ક્યાંય કે કુલટા નારીને કુખે ભગવાને અવતાર લીધો? હા, એટલે સતી નારીના કુખે અવતાર લે છે. પતિએ પણ પત્નીને દેવી સમાન સમજવી જોઈએ, એનું પણ અપમાન ન કરવું જોઈએ. રાજા મહારાજાઓમાં પહેલાં તમે જોયો હોય તો દરબારની અંદર આજ પણ સભ્યતાથી બોલાવવામાં આવે છે. કેમ છે બા સાહેબ? છોકરા હોય તો કે બા સાહેબ કેમ છે? આ તે બોલાવતા હોય, વ્યવસ્થિત બોલાવતા હોય, આપણને ગમે એવું વર્તન કરતા હોય કે ખોટી વાત છે. અને જ્યારે યુદ્ધ લડવા દરબારું જતા તો શક્તિ એને ચાંદલો કરતી, એમના વાઈફ હોય એમને ચાંદલો કરે માતાજી, અને પછી એને તલવાર આપે એટલે જાતા. કે ખોટી વાત છે? તો શક્તિને મળતી અને યુદ્ધ જીતીને આવતા. આપણે આજે ઓસડું વર્તન શીખવાડ્યું છોકરાઓને. કેવું? બાપ તો કહેતો હોય, એલી કરતો હોય, છોકરોય કે એ દેને આ તું મને ક્યારની કહું છું દેતી નથી. કારણ કે બેયની બાયડી થઈ ગઈ, છોકરાની માને, હા, બાપની બેયની બાયડી થઈ એવું. એટલે આ કલ્ચરમાંથી બહાર કાઢો. નાના બાળકોને મોબાઈલ કમ દેવો, કારણ કે એનાથી ટ્યુમર કેન્સર થઈ શકે છે, દ્રષ્ટિ ખરાબ થાય છે. આવું વસ્તુ ધ્યાન રાખવું. બોલો જય હનુમાન. કેવું લાગ્યું આપને અહીંયા બધાને? બસ સદવિચાર લેજો. હો, જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. હવે આજે તમે કંઈક જ્ઞાન મેળવવા જાશો. તમે કોઈ કથામાં ગયા, ચાલો બહુ મોટી કથા ચાલે છે, તો કથાવાળા એમ કહે છે તમને કામ, ક્રોધ, લોભ, મોહ છોડી દેજો. પણ છોકરાઓ છે તો મોહ થવાનો છે. થવાનો કે ન થવાનો? વાલ્લા થવાનું છે. કરો, પણ એટલો બધો ન કરો જેને કારણે તમારા છોકરા તમને મારે. ખોટી વાત છે? આજના છોકરા ઘણા બધા એવું કામ કરે છે. મા બાપને એમ કહે છે તમારા શોખ ખાતર અમને પેદા કર્યા. આવું બોલતા મેં સાંભળ્યા છે. આને તો મરી જવાય. કારણ કે મા બાપથી મોટું કોઈ નથી ભગવાન. અને એની હારે એવું છોકરા વર્તન કરે, એને હું એ કહેવા માગું છું કે આવું વર્તન ન કરજો. તમારા મા બાપને ભગવાન માનજો. રામને પૈગે લાગો કે ના લાગો, પણ તમારા મા બાપને પૈગે લાગજો. અને પત્નીને કહું છું, કોઈ શિવની પૂજા ન કરતો કાંઈ નહીં, પણ તારા પતિની પૂજા કરજે. અને અહીંયા કોઈ મંદિરમાં મનાઈ નથી. શિવના મંદિરમાં જવાની મનાઈ નથી, હનુમાનના મંદિરમાં જવાની પણ મનાઈ નથી. એનું કારણ કે ન હોત જો જગતમાં નારી તો ન હોત બ્રહ્મા વિષ્ણુ મહેશ. ન હોત જગતમાં નારી તો ન હોત બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ જગતની અંદર સૌથી પ્રથમ શક્તિ પેદા થઈ છે. શું થયું છે? શક્તિ, તેજમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રગટ કરેલા છે. બ્રહ્મા વિષ્ણુ મહેશે શક્તિને પ્રગટ નથી કરેલા. આ સનાતન સત્ય મેં કહી દીધું. બરોબર છે? તો નારી આ ધરતી છે, કઈ નારીને છોડશો? ચામડી છે એ નારી છે, રૂવાટી છે નારી છે, કઈ નારીને છોડશો તમે? એ મને બતાવો. તો નારીનું અપમાન ન કરો, સન્માન કરો. હનુમાનજીના મંદિરમાં તો કે નારીને ન જવાય. એને પણ માં હતી, નહોતી? હતી કે નહોતી? તો પછી સહજાનંદ સ્વામિનારાયણ ભગવાનને પણ, હા, તો પછી બોલો જય હનુમાન. આદેશ.